સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં આવેલા બોડિયા ગામમાં માર્ગો પર ભરાયેલા વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેડૂતોનો પાક બળી જાય છે। આ સ્થિતિના કારણે બોડિયાથી રાસ્કા રોડની આસપાસ આવેલા ખેતરો ઉજ્જડ છે। ખેડૂતોએ હજારો વીઘા જમીનમાં કપાસ, મગફળી સહિતના પાકોની વાવણીને મોટે પાયે નુકસાન થયું છે। રસ્તા પર નાળા મૂકી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમારા ગામના હાઈવે નાળું બનવાથી 4 વર્ષથી અમારા આ ખેતર પડતર રહે છે, કારણ કે ત્યાં નિકાલ પાણીનો રાખ્યો નથી અને દર વર્ષે પાણી ભરાઈ જાય, વાવીહીને બળી જાય છે, વાવીહીને બળી જાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। હવે પાછળ દેખાય એ મારું ખેતર છે। હવે બોડિયા અને રાસકા વચ્ચે જે રોડ બન્યો, હવે ત્યાં પાણીનો નિકાલ નથી। હવે એમને બાજુમાં ગટર કરીને પાણી રોડનું પાણી ગટર કરીને ઠેઠ સીમાડે પાણી જાય। હવે ત્યાં પાણી નીકળી શકતું નથી અને હિસાબે ચોમાસામાં લગભગ માથોડું પાણી ભર્યું રહે, એના હિસાબે પાક હાવ નિષ્ફળ થઈ જાય છે। અને પાણીના જો 2-3 જગ્યાએ એમને નારા મૂક્યા હોય તો પાણીની જગ્યા 2-3 જગ્યાએ પાણી નીકળી જાય તો પાણી ખેતર આ પડતર જે ખેતર એનો કોઈ પ્રશ્ન